સુરતમાં આવતા ખાડીપુરને લઈ અને સુરત સાંસદ મુકેશ દલાલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને તેમણે ખાડીપુર માટે માનવ સર્જિત દબાણોને મુખ્ય કારણ કહ્યા છે। આ દબાણોને કારણે ખાડીમાં નીચે મોટા પ્રમાણમાં પુરાણ થયું છે। ખાડીમાં મોટા પ્રમાણમાં ભૌગોલિક ફેરફારો થયા છે અને જેના પરિણામે પૂરની સ્થિતિ વારંવાર સુરત શહેરમાં સર્જાઈ રહી છે। વધુમાં તેઓએ એવું પણ કહ્યું કે ખાડીપુર માટેનો એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી રહ્યા છીએ અને જે પણ અવરોધક દબાણો છે તેની ઉપર મુખ્યમંત્રીની સૂચનાથી જવાબદાર કાર્યવાહી કરવામાં આવશે। અને વરસાદનું પાણી આજે ખાડીઓમાંથી વહે છે તે ખાડીઓની વહન કરવાની ક્ષમતા પણ ઘટી ગઈ છે। જીઓલોજીકલ ચેન્જીસને કારણે, માનવ સર્જિત દબાણને કારણે અને ખાડીઓનું જે નીચે પુરાણ જે થઈ ગયું છે એને કારણે પણ આ ખાડીઓની વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ છે। અધિકારીઓને જરૂરી સૂચના આપી છે અને મિટિંગમાં એક એનું જે સમરી જે આપણે કહીએ તો એક એવો સૂર ઉઠ્યો હતો કે આનો લાંબા ગાળાનો ઉકેલ કોઈ પણ રીતે કોઈ એક્સપર્ટ એજન્સીને કામ સોંપીને એની પાસે ઉકેલ માંગવો જોઈએ કે આ સાથે સાથ જેટલી પણ ખાડીઓ છે તો 2 કે 3 ખાડીઓ વધારે ડેન્જર છે એ બધી જ ખાડીઓનો અભ્યાસ કરીને પહેલાં 2-3 ખાડીઓ જે ડેન્જર છે એને જ લેવામાં આવે। મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું છે, ડેપ્યુટી સીએમ સાહેબે પણ કહ્યું છે, CR પાટીલ સાહેબે પણ કહ્યું છે કે આ જે પણ કોઈક દબાણો હશે તે શોધીને દબાણોને દૂર કરવામાં આવશે અને જે પણ કોઈ કહેશે ને એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પગલાં ભરવામાં આવશે।